પ્રોવિડન્ટ ફંડ એટલે આપણા રિટાયરમેન્ટનું સેફ્ટી નેટ. આપણે બધા આવું જ વિચારીએ છીએ, બરાબર ને? પણ જો કોઈ એમ કહે કે આ જ બચત રિટાયરમેન્ટ આવે એ પહેલાં આજની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી શકે છે, તો જી હા, આજે આપણે એ જ જાણીશું કે નોકરી ચાલુ હોય ત્યારે પણ પીએફમાંથી પૈસા કેવી રીતે ઉપાડી શકાય છે. લાઈફમાં ઘણીવાર એવા સંજોગો ઊભા થાય છે જ્યારે અચાનક જ એક મોટી રકમની જરૂર પડી જાય છે. કદાચ કોઈને ઘર લેવું હોય, બાળકોના ભણતરનો ખર્ચ હોય કે પછી કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડી હોય. આવા સમયે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે એ સવાલ સૌથી મોટો હોય છે. પણ એનો જવાબ કદાચ આપણી ધારણા કરતાં ઘણો નજીક છે. આપણી જ મહેનતની કમાણી, આપણું પીએફ એકાઉન્ટ. હા, આ ફંડ માત્ર વૃદ્ધાવસ્થા માટે જ નથી. એ આપણી હાલની મુશ્કેલીઓનો ઉકેલ પણ બની શકે છે, અને એ પણ નોકરી છોડ્યા વગર. આ સુવિધાને ઓફિશિયલી પીએફ એડવાન્સ કહેવામાં આવે છે. ઈપીએફઓના નિયમોમાં એને પેરા 68 હેઠળ આવરી લેવાય છે. હવે આ નામ સાંભળીને ગૂંચવાવાની જરૂર નથી. સાવ સરળ ભાષામાં આ એ નિયમ છે જે અમુક ખાસ સંજોગોમાં પોતાના પીએફ ખાતામાંથી આંશિક રકમ ઉપાડવાની પરવાનગી આપે છે. તો આ પીએફ એડવાન્સ એટલે શું? એમ સમજો કે આ આપણા જ પૈસા છે જે આપણે જરૂર પડે વાપરી શકીએ છીએ. અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ લોન નથી. મતલબ, આ પૈસા પાછા ભરવાની કોઈ જ માથાકૂટ નથી. આ આપણો હક છે, કોઈ ઉધાર નથી. ઓકે, તો હવે સવાલ એ થાય કે કયા કયા સંજોગોમાં આ સુવિધાનો લાભ લઈ શકાય. ઈપીએફઓ દ્વારા કેટલાક ચોક્કસ કારણો નક્કી કરવામાં આવ્યા છે જેના માટે પીએફ એડવાન્સ માટે ક્લેમ કરી શકાય છે. ચાલો એક નજર કરીએ કે એ લિસ્ટમાં શું શું શામેલ છે. આ લિસ્ટમાં જીવનના મોટા ભાગના અગત્યના ખર્ચાનો સમાવેશ કરી લેવાયો છે, જેમ કે ઘર ખરીદવા કે બાંધકામ માટે, જો કોઈ હોમ લોન ચાલતી હોય તો એનો બોજ હળવો કરવા માટે, પોતાના કે પરિવારના સભ્યોની કોઈ મેડિકલ સારવાર માટે, પોતાના કે બાળકોના લગ્ન માટે અને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે. હવે એ સમજવું પણ જરૂરી છે કે દરેક કારણ માટેના નિયમો અને શરતો થોડા અલગ અલગ છે. જેમ કે કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ અને કેટલી રકમ ઉપાડી શકાય. ચલો આને એકદમ સરળ રીતે સમજીએ જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. જરા આ ટેબલ પર ધ્યાન આપો. ઘણી વસ્તુઓ તરત જ સ્પષ્ટ થઈ જશે. જો લગ્ન કે શિક્ષણ જેવા ખર્ચ માટે ઓછામાં ઓછી 7 વર્ષની સર્વિસ હોવી જરૂરી છે. પણ સૌથી રાહતની વાત અહીંયા છે. મેડિકલ ઇમરજન્સીના કેસમાં નોકરીના સમયગાળાની કોઈ જ શરત નથી. આ ખરેખર બતાવે છે કે નિયમો જરૂરિયાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ બધી શરતો અને નિયમોની વચ્ચે એક એવી વાત છે જે પીએફ એડવાન્સને બીજા બધા વિકલ્પો કરતાં અલગ અને વધુ સારો બનાવે છે. અને આ વાત જાણવી ખરેખર ખૂબ જ જરૂરી છે. અને એ વાત આ છે, આ પૈસા પરત કરવાના નથી, કારણ કે આ કોઈ લોન નથી, પણ આપણી પોતાની બચતનો જ એક ભાગ છે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈ ઈએમઆઈનો બોજ નહીં, કોઈ વ્યાજની ચિંતા નહીં. આ એક બહુ મોટો ફાયદો છે, ખરું ને? ચાલો હવે વાત કરીએ કે આના માટે એપ્લાય કઈ રીતે કરવું. શું આના માટે ઓફિસોના ધક્કા ખાવા પડશે? તો જવાબ છે બિલકુલ નહીં. ઈપીએફઓએ આખી પ્રક્રિયા એટલી સરળ બનાવી દીધી છે કે ઘરે બેઠા જ કમ્પ્યુટર કે ફોન પરથી અરજી કરી શકાય છે. ચાલો જોઈએ કેવી રીતે. પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં યુએએન પોર્ટલ પર લોગિન કરવાનું. પછી ઓનલાઈન સર્વિસમાં જઈને ફોર્મ 31 સિલેક્ટ કરવાનું. ત્યાં બેંક એકાઉન્ટની વિગતો દેખાશે, એને કન્ફર્મ કરવાની. એ પછી શા માટે પૈસા ઉપાડવા છે એ કારણ સિલેક્ટ કરો. કેટલી રકમ જોઈએ છે એ લખો. અને જો કોઈ ડોક્યુમેન્ટ માંગ્યો હોય તો અપલોડ કરી દો. બસ છેલ્લે સબમિટ બટન દબાવતાની સાથે જ કામ પૂરું. બસ હવે અરજી કરવા માટે આગળ વધીએ એ પહેલાં કેટલીક છેલ્લી પણ ખૂબ જ અગત્યની વાતો પર એક નજર કરી લઈએ. આ નાની નાની વાતો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણથી બચાવશે. તો આખી વાતનો સાર શું છે? પહેલું, આ આંશિક ઉપાડ છે, લોન નથી. બીજું, આખી પ્રક્રિયા ઓનલાઈન છે, પણ એમ્પ્લોયર અને ઈપીએફઓની મંજૂરી જરૂરી છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, અહીં આપેલી માહિતી માર્ગદર્શન માટે છે. નિયમો બદલાતા રહે છે, એટલે કોઈપણ નિર્ણય લેતા પહેલાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ પર બધી વિગતો એકવાર ચોક્કસપણે ચેક કરી લેવી. તો હવે પીએફ એડવાન્સ વિશે લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. હવે વિચારવાનો વારો આપણો છે. આપણી ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આ જાણકારી કેટલી કામ આવી શકે છે?
શું ભવિષ્યની કોઈ મોટી જરૂરિયાત માટે પીએફ એડવાન્સ એક સારો વિકલ્પ બની શકે છે? આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે.